અલ્યા એડામ પાણી વાળ્યું રાતે કેનાલમાં પાણી આવતું નહીં. રાતે વાળવા જવું પડે, દિવસે આવતું નહીં. ગફુરભાઈ લેતો જવા દે. ગફુરભાઈ ઓળ હાલો આબુ ને પાણી વાળવા. કોણ હાડે દી રાતે અરે મારે એડામ પાણી વાળ્યું આજ. બે લે દાડા તમારે પછી એડા નહીં આવવાનું. હા બે દાડા પાણી પછી તો કેનાલે બંધ થાય. એટલે આ મારે પોણી તો વળ્યું એડામાં પણ ઠંડી તો જુઓ યાર આજની. એટલે ઠંડી તો મને વાહે જો. એટલે આ તો યાર તમારા આ ધૂસોમાં ના આલવો પડશે હો. તો ધૂસો લઈ લેજો, બીજું શું કહું. હા નકા આ તો તાવ આ એવું થઈ ગયું તમારે મને તો. બત્તી હે ને? બત્તી તો આપડા પાવડો ને બત્તી તો આપડા ખેતરમાં પડી. આપડે તો હવે બત્તી હે જોઈ લો. ચીવી હે લે આ ઓટોમેટિક ગાતો હે કે મોને જીમ કરવાનું બુડો. આ બે શેરાવામાં ડાળવાની એટલે રાત થાય. એવું એમ ભૂંડી આવે એટલે જતું રહે. શું દે કમ્પ્લીટ ભૂંડી નજીક આવે ને બંધ થઈ જાય. ચાલો ચાલો એ આપડી લે તો ધૂસો તમે રાખો, હું તો શેટર પહેરી હો. એવું હો બોલો આપડે કેનાલ માં આજ તો રાતે પીવડાવી જ દેવું પડશે મારે. પીવડાઈ દેવું પડશે કે બે દાડા પછી કેનલ બંધ થાય એવી વાત મળી મને. એવું હે હો એટલે વચમાં તો એવું સાંભળ્યું તું મેં કે ચેનલ તૂટી હવે. એટલે આ તૂટી તે તો હમી કરે પણ બંધ થાય, આગળ બંધ થાય. મેં એવું? નાખું ને નીકળ બંધ કરે. એટલે પણ હું તો દર દાડે દર અઠવાડિયે જવું બુડો પણ મોણે આવતું જ નહીં. હવે અમને શું કેવું મારે. એવું હે ત્યાં મારે તો એડા હુકાઈ જાય યાર. હા પાણી માગી દે એડા પાણી બંધ થઈ જાય. મારે દાડા જેવું- આવતા નહીં, રાતે રાતે આલે. મારે એવું હો બુડો હતા તો. હવે રાતનું શું કરું, મને બીક લાગે. હા એટલે બિયાવાન તો હું નહીં. એટલે ભૂંડે બીક લાગે. એવું હે વાત એવી મળી હતી એમાં આપણે કેનાલ તૂટી એવી. વાત મળી તે વાત સાચી, પણ મને સમાચાર એવા મળ્યા કે કેનલ બંધ થાય આગળથી. એવું એમ હા ના એ તો વાત સાચી તમારી. આ તો તાવા એવું થઈ ગયું તું. ઠંડી તો જોવો આમ તમે. એટલે હું 4 દાડા પાણી વાળો માણસ શરદી થઈ જાય. એટલે આ રોજ રાતે જવું અને પોણી આવે પોણી પગે આવે એમ કરતા કરી. ચેટલી થાય, હા પગે કરતા ચેટલી થાય આજ મને. એટલે આ તો ઠરી ગયો તો એટલે તો કેવો ધૂસો લઈને હુઈ ગયો તો આમ. હા એટલે આ કપૂરભાઈ હા તમે નેળિયું ભૂલો ના પડતા. એટલે આ નેર્યું નહીં. આ તો શું કહેવાય એટલે આ બત્તી કરો હરખું, ભૂંડિયા હોય ના. ભૂંડિયા તો નાહી દો ચો દેખાય તમારે નાહી ભૂંડિયા તો. પાછળથી પાછળ તો બેના થેફાડા પાડી નાખ્યું. હા, જો ભૂંડિયા નાહી. બોલો બીજું બસ લે લાલભાત જેલા પોણે બહાર તમે. મારા 5મું પાણી હે ને 6ઠું પોહું, પણ એડા હુકાઈ જાય. આ વચ્ચે બનારી આ માર એ અડધો પાણી કેનલ બંધ થઈ જાય. હા એવું થયું. એવું થયું યાર. ઓહો મારા આ ત્રીજું પાણી બોલો. તમારે ત્રીજું પાણી તમે સારું કહેવાય. એટલે આ તલાવડું વધતો કેવું તો ચિંતા જ નથી યાર, દાડે દાડે પડી જાય. દાડે દાડે પઈ હા જાય. અત્યારે તો છોકરા એવડા આવતા નહીં યાર, નકરું રખડવામાં એવું ચાલતા નહીં. ઓ મારે બલો તો રખડેલ થઈ ગયો હમણાં તો. તમારે બોલો રખડેલ થઈ ગયો, મારા તો પેલો રખડેલો જ થઈ ગયો ને. લે આ પેટી ને એવું લાયા કે નહીં લાયા તમે? ગફુર મેદી તો ખરી ડોસી છે કે પડી નહીં હતી ને. અલે આ જોજો તમે વાખો લાવતા નહીં. લાયો હું લાયા હે ને ઓહો, તો વાંધો વાંધો નહીં. આ તો હું ભરતું આ તો- કરવા થાય ને આપડા. ડોસી નું નક્કી નહીં, આ મોદી પડી હતી હમણાં 2 દાડા ભૂલી જાય છે. એવું હોય? કાલ દૂધની જગ્યાએ પાણી વેરી તું નાખો. તો માથે ખેતરમાં જઈને એવું ચાય ના મળે કેવો હા હા ફાટ ને બધું નાખી દીધું ને મારે નકરું પાણી દૂધ તો વેરી જ નતું અંદર. ડોસી તમારે તો જેવી આવી. હોય આ 2 દાડા મારા ભેંસ દોવી પડે. મોદી ને મોદી રે યાર. હા 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 કઈક દવા કરાવો યાર. અરે હારી. દવા તો કેટલે કરાવો, હમણાં 50,000 ની કરાવી એવું હે તોય નહીં ઠેકાણું પડતું. તાવ આવે તો તાવ નહીં આવ્યો પણ મોદી રે યાર. ઓ એટલે ગફુરભાઈ તમે મને કહેતા હતા ને પાવડો તો તમે જ નહીં લીધો. એટલે આ પાવડો આપણે ખેતરમાં પડ્યો. ખેતરમાં પડે હે ને ઓહ, તો તમે વાત ના કરી ઘરે? એક જ પાવડી હોય જો એવું હે? મજબૂત છે ને પાવડિયું. એટલે આ જો કેટલામાં લાયા આર્યા? આ આવ્યું મારા 450 કહેતો તો પણ 300 હાલે હે. ઓહ તમે તો બકાઈ ગયા પેલા દુકાન બતાવો જ વાળા. પડે ને યાર. એવું હે? હોય મારા હા નવો એવું. ગફુરભાઈ આ બાજુ લાઈટ કરો, તુવેરો આવી લાગે કે નહીં? આ પેલા ક્યાં જીલું બાની લાગે મને તો તુવેરો. ઢીલો ભાની નહીં, અમથા ભાની હશે. લે આ કયો લાલભા?
એટલે અમથાભા નહીં એટલે અમદાવાદ એમની તુવેરો એમ હા એમને હે એટલે તો કહું તમે યાદ રાખતા નહીં આ એમને જ તુવેરો હે. એમને પાઈ દીધું લાગે. એટલે આ પોણીવાળા આવ્યા હેડા, 2 દાડા કેનલ બંધ થવાની એમ કે હેડા, અમે પાંચ ઉઠ્યા. વાગ્યાનો આવી ગયો આજ તો. પાંચ વાગ્યાનો? 5 વાગ્યાનો આવ્યું એલા. એટલે આ તો તારા હમણાં ઊંઘી જતો કો હતો ઘડી. એટલે આ ગફુરભાઈ ચાર નો કહેતો તો હું. હું એડા પાણી વાળી ના બે મો અને આ તુવેરો કાલ પાઈ દીધી મેં. તુવેરો પાઈ દીધી એમ? સાલભા 5 વાગ્યાનો પાણી આવી ગયું કેનાલમાં, તમે હુઈ જતો કો હતો ઘડી. અલ્યા ના મને તો 7 વાગે પછી આવે એવું ખબર હતી રોજ પાણીની, એટલે હું તો 5 હવે વાગે હેડે મારો આવ્યા. ટાઈમ હવે થાય. હું એડા પાણી ચાલુ હોય બે માં વાળી ના આવ્યો, આ તુવેરો કાલ પાઈ દીધી મેં. તુવેરો ચો, લે, ગફુરભાઈ. જો આ લે, આ જો પોણે જ દેખાતું નહીં. લીલું તો હોવું અને આ બપોરે તડકો જેવો પડે તમને ખબર નહીં? રાતે ઠંડો પડે, રાતે બપોરે તડકો પડે. અલ્યા એવું ના હે લ્યા. એ ભાઈબંધ, તમે એ ગફુરભાઈ. કાઢે યાર. હા એવું નહીં, આ ભાઈ અડધો અડધો જ વાળા હે ચાર આમ. આખું ના બધું તુવેરો ફરી આખું વાળા વળ્યો. કદી હોતું છે? અડધો ચારો ભરી લાખું પી જાય તો. આ પોક્યું જ નહીં ઢારના લીધે જો. એટલા જ જો તુવેરો કઈ હારાવટ નહીં તમાર જો. હા બહુ બગાડ થઈ એ ગયો. બે દાડા પોણી ભાઈ હવે જો ખીલશે. એવું એમ તો આપણે હરો હવે તમે નીકળો તાર, હું જઉં ઘરે તાર. આ તો ચા નો રસ્યો એવું એમ હો. લાલભા, લા ચા બા તો લાવે ને, દૂધ બૂધ લાવે? એટલે લાયો હું પણ ખેતરમાં પડ્યો. તો આવું 2-3 વખતે ઓટો મારી પાછું. છોકરો મેળવા ગયો તો હમણાં બધું. આ બા ચાના એવા એવા આ બહુ હો બા. રસિયા. એવું એમ અરે ને ભીલું ભા ખીલું એ ભાઈ એવો હે. આ તો બે ભેરાથી ના બેવા તમે જોજો. ઓય અત્યારે કે હે પણ હમણાં પાવ જુલિયાનો લેતા છે એકલો તો નહીં આવતો. એવું ઓહો હા અમતાભાઈ તમે શું ઓળખો યાર? મારે એડામાં પાણી વળતું હતું તો 2 જણા ભેગા હતા તા બોલ. તો ભાઈ તું આપણે એડા કેવા થયા તમારે અમારે એડા તો સારા થયા હા? પણ પાણી ઓછું પડ્યું યાર. કેનાલ નું પાણી બંધ થઈ જાય ને, હા રાતે રાતે આવો ને દાડે બંધ થઈ જાય. લે હું 10 વાર ઓટો મારી આવ્યો 10 દા પણ પોણી આવત નહીં બુડો રોજ જામ રોજ પાહો આવું એટલે કે ઠંડી બહુ આવે હતી કે કેનાલ નું પાણી ચાલુ થઈ ગયું લાગે. ઓવા ઠંડી વાય ને બધું છે નહીં એટલે ઓવા લે ગફુરભાઈ હા આપણે આખી જિંદગી બહુ મહેનત કરી હા પણ આપણે કઈ ઠેકાણું નહીં પડતું. આપણે બેન કેમ આવું થાય? ઈ ખબર રાત નો દાડે દોડ દોડ કરીએ, આટલી મહેનત તો ભાઈ કરીએ. આ મહેનત માથે પાડો હો તા આ બધા પબ્લિક જમીનો વાવા હતા કેટલું ટ્રેક્ટર અને બેક્ટર કેટલું લાવે. ઓહો અને આપણે તો એ ને આ હેડીને જવા વાળા બાઈકો ડોહા તો બાઈકો આખો માર તો બાઈક આપણે નહીં જેવા. એવું તા તો ભાઈ માર તો બાઈક નહીં બોલો લે ગફુરભાઈ હા એક ગીત ગાઉં? હાવ ગઈ નાખો તાર યાર મને ભજન નહીં આવડતા, ગીતો ગાઉં પાહો. એવું હા એકલો તો ગઈ નાખું. બોલો બોલો ગઈ નાખો એવી શિયાળાની ઠંડી વાહ ભાઈ વાહ ગફુરભાઈ ને પડે એવી ઠંડી વાળવું પડશે ગફુરભાઈ, ઠંડીનું ઠરવું પડશે. ઓહો કેવો જબર અવાજ ગીત. આપણો? એટલે આ તમે તો ગીત તો સારું ગાયો હો. અવાજ એ તમારો બેસ્ટ પણ કાળા કાગડા જેવો હોય યાર કેમ કે? લે, તમે મારો અવાજ નહીં વખણતા નહીં લે. એટલે આ વાખોણ્યા હતા આવ તો વાખોણ્યા કાળા કાગડા જેવો કાળો કાગડો એટલે શું થયું? કોઈલ ને ટક્કર મારે એવો હા, એ વાત છે તો તમારી. ભાઈ બોલો બોલો જો નાઈ જાવ તો તમારે ડોસી ધોઈ ના નાખશે દૂધ નાખવાની તો ના જાય તો. ખેતરમાં ડોશી પેલું હે. હા અત્યારે તો ડોશીને ઘેર રે પાડવતું જ નહીં યાર. હા એ પાલ આવતું વાત સાચી જે રોજ ઉઠીને તકડી મેલા એટલે ગયા ગફુરભાઈ પાણી ચાલુ થઈ ગયું, બધા મશીનો ચાલુ થઈ ગયા. ઓ એવું હા તમારે છેલ્લે વર્યો ને? આપણા તમારા જોડે જ નહીં બાજુમાં જ ખેતર એટલે પેલો આવતો તો ને પાછળ. કયો એટલે આમ થા ભાઈ હા અમથાભાઈ. ઓ એ તો શીખવડ કીધું બા આવે ના આવે એ નક્કી નહીં એમનું હો બોલો બોલો એટલે ઠંડી ઠર્યા યાર, મને તો ઠંડી બહુ વાય. તમે તો મારો ધાબળો લઈ લીધો. સ્વેટર શું કરવાનું આ જેકેટ આ જેકેટ તો ચો જોજો ઠંડી એમ જેવું થઈ ગયું. એટલે પડતા ને તમે જોજો પાહા. એ તો નહીં પણ કેટલામ લાય લે જેકેટ જેકેટ તો 300 રૂપિયા કહેતો તો, હા 250 આલ્યા. 50 ઓછા કર્યા. ડોહા ભાન તો આવું ચાલે તા. તમે પાવડામાં ઓછા કરો જેકેટમાં અરે જબર કહેવાય મહેનત એમ. એવી કરું છું ને, એવું એમ? કારણ જો બૂટ પહેરે તો હું પાણી વાળવા જાઉં. જો આ તો ગરીબ નથી ઓ ચંપલ જો ચંપલ તા તો ભાઈ મશીન ચાલુ થઈ જાય આપણે
ફાટ જવું પડશે હો. ફટાફટ ઉપડો. તો લે, લે ગફુરભાઈ, મશીન પાણી ચેવું પડે હે? જોરા લે આ. જોર પડે હે ને? તો ભાઈ લે મશીન શું આ તમારું? લે, હું તો મશીન રાખું. તો આપણે બકનરી. ઓહો બકનરી સિવાય ચોય પાત જ નહીં. બધા ક્ષેત્રોમાં બકનરી જ પાણી પાઉં હું. એવું એમ હવ. કેનાલ ઢોકળી નહીં આમ તમારે તો. અમાર કેરળ ઢુકરી પહા. લે, ગફુરભાઈ, હા પથરા મિલાવવા પડશે યાર. પાણી એક રોકા નહીં. જોજો પાણી કેટલું આવે પેલા. લે, ગફુરભાઈ, પાણી જોવું પડશે. એટલે એ પાણી તો જુઓ યાર. પાણી તો આવે ને. આવે નહીં? લે, આ તકન બે ત્રણ પથરા મિલાવવા પડશે પા અમાર. તો કા વાયકણ પાણી બહુ જાય એ બાજુ. ઓહો લે આ તો ફિલબાદ જવા જ નહીં દેવું મારે પાણી. એટલે તો મિલવાનું એમ. હા, એક મિલ દઈએ હળો ને. કેટલા મિલવાના? તો આગળ મિલ દઈએ બે પથરા. એવું એમ હવ. તો પથરા ગોતો. લે, હળો પથરા તો તોકન પડે હે. તો કા એ બતાવો હળો. આને પથરા લેવાના ગફુરભાઈ. એવું એમ કેટલા લેવાના? 3-4 લઈ લઈએ તો પાણી રોકાઈ જાય ને મારે. એમ? પેલે કોણ લે? લે, કાકાને બોલાવો ને. કાકા લે આબા આવજો. આ કાકા આવી જાય તો કોમ થઈ ગયું. મારા 3-4 પથરા વધારે જતા રહે. હવ, બકનારીમાં કોમ આવી જાય ને. લે, કાકા આટલા પથરા લેવડાવજો. હા ચલો લે લે, હળો, આ કાકાને હાલ દે કપૂરભાઈ. કારણ કે એમના પગ ભેના હે ને એટલે મેર આવી ગયું. લ્યો લે પાલકા નહીં. અલ્યા ગફુરભાઈ, શું કરો યાર? લે આ પાણી ઉતાર. યાર, મારો કોમ થઈ ગયું આટલું. આ એક લાવી દેજો ગફુરભાઈ. બહુ વજન. તમે યાર ખમતા હો ને, મારા ઉંમર થઈ ગઈ હે. હા લે તો આ બખનારી તમારી. એટલે આ બખનારી પેલા ખેતરમાં હે. એવું એમ? ઓ, આ તો એકણ પા પેલા તમને કહું તો તમે આવો ને એવું એટલે તમને લાવીને પછી હવે બખનારી લઈ જઈએ. અહીં જઈને ચા મેલીએ. વાહ પેલા તો પાણી વાળો મસ્ત પછી આપડા મારા મેલ દઈએ બખનારી. થોડો ટોટો લોબો કરી. તમારા મશીન નહીં? શું મશીન? મશીન તો બગડી યાર. હમણાં ચેક કરવા આવ્યો તો. એટલે આ તમે મેં કીધું તમારા મશીન એટલે યાર. ના મેં કીધું તમારા મશીન હે. એટલે પાણી ચાલુ શું લાલભા તમારે? એટલે આ હો ચાલુ રહી ગયું લાગે જો. એટલે આ તમે મૂર્ખા હો ને એટલે આ તારા. બંધ કરું જ ભૂલી ગયેલો હોઉં. હા તો પાણી તો કેટલું વેસ્ટ જીવો છે. વેસ્ટ તો નહીં જાય હોય. ચાળા કમ્પ્લીટ બધેલા ને મેં બહુ એવું? મહેનત કરી આ ખેતરમાં તો મેં. એવું એમ? એટલે નહીં જીવ હોય. કીડા હારા થયા ને આ પીવડાવતો આગળ પકે હો. એવું એમ? કેટલા કેટલા હા, આગળ જ આવતું છે પાણી. આગળ આવે એમ? બસ ગફુરભાઈ, આટલે જ બાકી લાગે. એવું એમ? ઓ, કારણ કે દાડા તો છોકરો પાસે મારો એટલે મને ખબર હોતી નહીં બહુ. એવું લે, હું ડોમી વાડી. હા એટલે એ ગફુર, આ બાજ બત્તી કર ને. લે, આ બાજ ડોમું નહીં દેખાતો ને તું એ બાજ પેલું કર. લે આ ભૂલી ગયો બધું. હાય, બહુ કાઠું પડે ખો. એટલે ઉંમર થઈ ગઈ હવે હું કરું કયો. એવું એમ? ચાલશે ને આટલું તો? ચાલી જાય એમ તો. ચાલશે ને એટલું તો. ઓહ. બહુ જ વાળું પાણી. આ તો હવે શું પેલો છોકરો વાળીને જતો ને ત્યાં આટલું વાખું ભૂલી ગયો. તો આ એક ચારો કોરો રહી ગયો. ઓહ. તો કીધું પતી જાય ને. તો આપણે બેહીએ તો તાણ તમે બેહો ખાતે. તો જાય. હું આવું આટલું કમ્પ્લીટ કરીને એ તો જતું રહે ઈન માટે પાણી તો. જતું રહે ને હળો તો. હોવ. એ જો માટી છે ને વળગા પાવડામાં યાર. એટલે ગફુરભાઈ આ લઈ લે ને થોડુંક હળગાવા થાય. એક તો બહુ જાડા લાકડા પા હળગશે ને હદ. બસ બસ એટલા ચાલી રે. લ્યો બે બરતું કરો તાણ. એટલે મને નહીં આવડતું હળગાવો હળો. યાર એટલે હળગાવી દો ને તમને આવડે. યાર પાણી પડે છે જો. એટલે મને તાત
કપૂર તો થોડા પાતરા નાખો. કપૂરભાઈ તો નિહાર ગખો. હળક તું ચમ નહીં બોલો કપૂરભાઈ ઠંડી બહુ પડે ને હમણાં હે ઠંડી એટલે તો હળગાય બુડો તાર તાપવું જરૂરી છે તારે આ છોકરા ભણા તો સારું હોય કે ઠંડી ચીવી છે હવે ઠંડીની વેટ કરશે રે ના એટલે તમારા એક લાકડું ને ભગ્યા કરતો કો ભાગી નાખ્યું તમે હું મોનો મને જો તમે કમ્પ્લીટ કરો હું આવું આવો જોતા આવો એટલે પાણી પોક્યું ઓવા ભડકો થઈ જાય ને થોડો જવા દે હળો મને આ લ્યો જો આ બા રાતે બીયા હો બા હું તો એકલા તો નહીં જઈ શકતા પા એટલે મને હંગાતે રાખ્યું લાગે એ જ્યાં તો એક ઊંઘ લઈ લઉં નહીં આડો પર હું ઘડી વહી જોઈ જાય બધું આ બ્રેક ખુશી આવો બાઈકની મારું ભરાવું લાગે એટલે આ બાઈક પાડે ઉપર આ ખાટલે તો દેખાતા નહીં ચા બધું થઈ રહ્યું દિલભાઈ હા અમે થઈ રહ્યું ચલો દિલભાઈ હા આ બે ખેતરમાં દેખાતા નહીં બરતું ચા બા મિલતા લાગા રે તારો ટાઈમ થઈ ગયો ચા બા તો નીકળી જવું હે હવે સ્પેશિયલ તમને ખબર તો આપણે ચા પીવા રખડીએ ચા પીને ઘરે ઊંઘી જઈએ. આપણે તો ઈડા બીડા દાળ ચૂરો પાપી હે હા દિવસે જ પવાય રાતે પવા તો ઠંડી ઠરવા દે શિયાળ ઠંડી છે પણ એટલે લાગતું નહીં આ ગફુરભાઈ ચા મેં ગફુરભાઈ ચા મિલતા હશે અત્યારે તારો ટાઈમ થઈ ગયો ને થઈ ગયો ને 1:30 વાગ્યો 1:30 વાગ્યો ઓવે બે વાર સવારે મેલા 1:30 વાગે મેલા હોવે નહીં તો ચા પીને તરત જ નીકળી ગયો ચા પીને નીકળી જઈએ હોવે ઠંડી ઠરવું નહીં આપણને ઠંડી વેઠાતી નહીં આમ થા હા આ પોણી સમજ ચાલો હમણાં આ પોણી એડા માર્યું અમને આજ તો એડામાં હોવે એટલે એડા તુરા નહીં દીધા એમને એડા બાકી એમના ના હોય એડા હુઈ જાય કશું કામ કરતા નહીં હોવે પાણી તો હરવું થાય ગફુરભાઈ હા ચા મેલો છું લ્યા ઓવા તમે આવી ગયા હોવે કમ્પ્લીટ ટાઈમે ના ચા ના ટાઈમે ઓ ભાઈ બેહો બેહો હા કેવું ચાલે? કાલ પછી બચ્ચે દેખાતા નહીં એ દોમો વારવા ગયા પોણી નાખે નકરું દૂધમાં ના ના રગડા જોવા દે, જેવો જોવા દ્યો. ચા તો હા આપણે બનાવીએ એટલે કમ્પ્લીટ યાર કદી Complete. પીધો કે નહીં પીધો પીતો જ હોય ને તો ભાઈ હાલ તો બરાય ઠંડી બહુ નહીં શિયાળામાં આ શિયાળામાં ઠંડી બહુ પડી નહીં ગૌરભાઈ ઓવા બહુ ઠંડી પડે હો હોવે આ ઠંડીના કારણે તો આ ધાબળાને એવું લાવવું પડે ભારે શિયાળો આપે ને નહીં બહુ આખો આવે આ તો તાવા એવું હતું ને આ લાલબા વાળી કહેવાય બોલો લાલભાઈ નકોમાં ઓ કે પોણી વાળી માં તો એવું નહીં કપૂરભાઈ એ બિયાને એટલે તમને લઈને આવે વાહ એ ના બીજા એમ તો મારે પોણી તો વરવાનું હતું પણ મશીન બગડ્યું હોય મશીન બગડ્યું તો તમને ખબર ના પડે ચોહે પોણી વાળા મશીન વગર હા હા એટલે આ અમને 2-3 ચાર જ છે એટલે આપણે બખનારી કરી દઉં ને બખનારી જા દો પકડો ના કે ઢળશે હમણાં ના ના નહીં ઢોળતા ડરાવી કે દો. ચા વગર રાખશું બધા ચા વગર ના રાખશો ના પછી. તમ તાર આ પીવડાઈને જ દે ચા પીવડાને મારે પોણી વળ્યું તુવેરોમાં એવું ઓવે તારે પોણી ચાલુ પોણી ચાલુ જ છે ને તુવેરો આપણે ના હોય અને આ તો નહીં મળે તમને આ ઘેર રખડતા હું લઈને આ હંગાત આ તો કીધું હંગાત આપણે ઘડીક ભાઈબંધ માટે કાંઈ એવું બેવો બેવો આ ઉકર જ છે હવે અમાર મેલો 4-5-6 વાગે ચા મેલો હવારે એવું હવે વેલા ચા પીને ઘરે હવાની ચા મીઠી લાગે એવું હોવે. તો ભાઈ અને ચા જ મીઠી હોય ને. હમ? હા
હા આવતા હશે હવે નાસ્તો બાસ્તો લાયક નહીં લાયા? નાસ્તો એ લાયા લાલભાને ખબર નહીં લાયા? ખબર નહીં મારું લાલભા છે ખેતર તાન. તો આમાં બુડો લાલપા છે તાર નાસ્તો, લાલપા તો કંજૂસ છે બુડો. મને ખબર જ છે આ ચા એકલું મેં કરાવર આવ્યું મને એ હવારે ડોસી જો રોટલી ઘડાવવાનું હોજે ને હોકાલ હવારે ખાય રે. ખબર હે. આ ડોશી તમને ખબર તો એમ નહીં. નાક મળી એવું નહીં હા ડોશી લાગે ઘરમાં પૂરીને મારથી લાગે એમને બહુ વસોડા ઓન તો વાહ આ હું આપણને કહેતા નહીં વાહ ઓવા નકા ડોશી થી બહુ કાલ બીએ પા કાલ હવારે હું નીકળે ને તે હા ત્યાં તો બોગા પાડતા હતા હીરો ને એક પાછી વાહ ખાતા ખાતા તપેલું પરસાડતા હતા આ ચા ચામ થતો નહીં ચારનો પકડી એ રાખે લે એ ઉકરા ગરમ થાય પછી ઉકરા મેરો ના નામ યાર એ તમે લાકડા મેલો તમને હું લાકડા બાકડા હરખા મેલતી આવડતું નહીં. વો મેરું નામ થા લાકડા લાવો ખબર પછી જ પડ્યા. એ પડ્યા તમારી પહાડ આગળ જુઓ આમ ડાફીના તો લાકડા આ બાજ મિલે ને. ઓહ ચેક કરો જલ્દી મેલો તો ઉકરે નકર એ લાકડા તમારા આ કોટા નેચું તમારા રાખો તો લાકડા. હરગા યાર નીચું રાખો નેચું ચો હા એમ ત્યાંથી નેચું આવે ક્યાંથી નહીં નીચું રાખો તો જ હરગા વાત સાચી ખોટો જોજો, બોટો ઓલો વાગે દીપો નહીં અંદર ના તો પડે. ખવડાવવું પડશે કાલ. હા ખોટો બોટો વાગે નહીં. અલે લાવો હરખા એટલે મારવાનો. શું કાંટો વાગે તમને લાવો આ તો આ જીલાભાઈ પ્રેક્ટિસ છે ભાઈ એટલે આ કારીગરી આપણે એવું એમ ખેતી જ કરી આખી જિંદગી બાપ દાદા ને મેં તમે તો ખેતી જ કરી અમે ખેતી કરીએ પણ તમારે જેવું નહીં અને ખબર ભાઈ એડા બેડા ચેવા થયા? હા એડા બેડા ચેવા? હું કઈ એના તો હારા થયા પણ પોણી પાવું પડશે અત્યારે વાહ એક પોણી માગા હે એડા એટલે આ મને લાગે હું કઈ ગયા બોલો અમે તો એકવાર ઉતાર્યા બીજી વાર ઉતારવા આવી ગયા. એવું એમ મારે તો હમણાં નામ આવ્યું યાર એડામાં ટાઈમસર પાણી માગે એડા. ઓ એટલે આ હું આમને હવે 2 3 4 છે એટલે લઈ લઉં ને એમના ભેગી ઠંડી વાગશું તમને ઠંડી એટલે તાવ ઉતાવળું બોલો નામ યાર એટલે ઉતાવળું તો હા કેટલું ઉતાવળું હા. બોલો ઉતાવળું બોલો તો કોઈ ખંભરાય નકા અમથાન પાસે કાન નહીં આ લાલપા કેટલા રહ્યા? એ આવતા હશે જુઓ ને ચોક આવતા હશે હા લાલપાને છે બધા એડામ ભરી રાખશું ના લાલપા ના આવતા છે. એ થોડું જાય બેમાં જાય ને તો સારો મારે કયે પડે જોવા તો ના આબુ પડે મને જોવા દે છે એટલે પોક્યો હતો પોકી જવાય ખો આવો હતો નહીં જવા દે પેલા ગફુરભાઈ ચા મેલ્યો કે નહીં હે રામ રણુ જાવાળો પીર પોકરણ વાળો લીલા ઘોડલી વાળા વેલે રાયાવજો લીલા ઘોડલી વાળા વેલે રાયાવજો હો 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 ભૂંડ્યા હોળા પડે ખો હો ઓહો લે આ પેલા ક્યાં આયા આ ચાના લેટો આવી ગયા લાગે 2 જણા બોલ લાલપા. લે ગફુરભાઈ આવી ગયા ના લાલપા આબુ તો પડે ને તારે ચા વગર ના લે ચા આ લાગે. બેને ચમ લઈને આયા લે પોણે ધોત્યું નીકળી જીધો શેવડો નીકળી જો મને તો ખબર જ નથી આ તો હમણાં જ આયા છીએ બોલો એવું એમ લાલપા મને લાગે તમે એડામ ભરી ગયા ના, લે, પોણે વચ્ચે તૂટી ગયું તું ને બીજા ચાળામાં જતું તું તે ચેક કરવા જતો તે હવે જોવા ગયો અડધું ભળી ગયું પીધેલામાં પીવડાય બોલો હા હા લો લાલભાન. લે લાલપા હા નાસ્તો બાસ્તો લાગ નહીં લે નાસ્તો તો ડોસીને કીધું તું મેલ્યો હોય તો જોજો ચેક કરજો ઠેલીમ ભૂલે નાઈ જાય ને તો હમણાં બહુ ભૂલકણી હે યાર પહેલી વાત તો નાસ્તો ઠેલી જ દેખાતો નહીં નહીં યાર. લાલપા ઠેલીમાં કઈ. નહીં ને નહીં. ડોસી ભૂલી જઈએ ખાટલે મેલ દીધો લાગે નહીં કીધું તો ખરા ઉતાવળમાં ને અમને ઉતાવળમાં. ડોશી નહીં મગજ નહીં હાલ તો ચા કાઢો ગફુરભાઈ ચા મેલી દીધો. લાલપા ગફુરભાઈ ચા તો કાઢો અમને લે હા લ્યો હું એ જ કહેતો હતો લે લ્યો, લ્યો, હું આલું હાલો ગફુરભાઈ ચા તો ઉકળવા દીધી ને તમે હારી લે આ જુઓ આમ તમે જુઓ પીવો લે કીલું બાપ પીવો ચાકુ બ બ બ બસ વાટિક તો બહુ થઈ ગઈ. પડ્યો લે અવાજ નો પડ્યો
ગફુરભાઈ હા ચા તો મસ્ત બનાવી યાર. એવો હા. કારીગર હોય તો ભાવ ખબર પણ- નહીં તમને મોડી ચમ ઘરે લાગે જો યાર પોણે ડોમું વાળીને આવતા આવતા લે ગફુરભાઈ હા એક વાત કહું હા. આ બે ચાના લેટવા આવી ગયા તમને ખબર ના પડે એટલે મેં તો ઉકારેલો જ હતો પહેલાથી અને આ તો ટપકી હોય તો આ તમને ના જાય આપણે બે શું કરશું રાતે એ તો જોઈ જા રહ્યો ને ગફુરભાઈ હા ચા મોડી બની યાર. મોડી એટલે હાલ તો તમે પેલું કરતા હતા એટલે કે પણ હારી બની ને અત્યારે મોડી બની ગઈ આ તો થોડી પીધી એટલે ખબર પડી કે એવું મોડી એમ? છે. લે ચા માનતા તને ના લાગે આ મોડી? બાબા તો બોલતા નહીં કઈ કાઢો ચા તમારે પીવો. કાઢું કાઢું રહ્યો અમથા ચા જેવી લાગી. ચા જબર ચા. ચા જબર. લે બસ ગફુરભાઈ બસ ને બસ આટલે બહુ અમથા? થઈ ગયું. બોલ ચા મોડી ના લાગી તને? ચા મોડી હોય ગમે તે પીને ડવારી કરે હવે. મોડી કર્યા વગર. એ હા એટલે હું બોલો મન અરે આ મનમાં કોઈ બોલતા અમાર નહીં. સંભળાયો બોલો ને હા હમણાં જે ચા સરસ બની વખાણ કરતા હતા ચાના. એ તો મેં ત્યાંથી જેવી બની હારી હે હારી ચા તો હારી બને તો ગફુરભાઈ થોડી ઘેરથી ખોડ ઉછીરા લાગે બીજું કશું. લાલપાના ચોખવટ હોય ડૂસી નહીં વાગ લાલભા ચમ કંજૂસી કરો છો? લે આ ડોસી કંજુસાઈ કરે આપણે ચો કંજુસાઈ આપણે તો બધું ખવડાવીએ ખબર હે ને ઓવે. તાર ખબર હે ને તો ડૂસી ને મારવાની જરૂર હે તમારે એવું નહીં એ રહે ને કે ભાઈબંધન ખવડાવી દે એમ કઈ નહીં હાલતી ભાઈબંધ ને ખવડાવવું પડે તો ભાઈબંધ કોમ આવે કોક દાડો લાલભા મને તો એવું લાગે કે તમે ડોશી તમને મારે. ના એવું નહીં ડોસી હે ને મારે યાર અલ્યા વાત સાચી છે. ડોસી તો પોકી વળે એકલો કાપી દઉં હા એવું એમ હા બોલો બોલો કહેવાની વાત છે. આમ પોકે એરે પોકી વળે એમ એના ઘરે જઈને મિલી આવું ડોસી નું મોનો તમે પેલું થળિયું લાવો ને યાર આ મિલ દે એટલે ભટ્ટી હારી થાય એટલે આ લાઈ દે લે. પણ મિલ દે હું આડું રેડી એમ જીલાભાઈ આ તો કહેવાય ના પણ એક વાત કહું ના કહેવી તો નથી હા બોલ ભા. ક્યાં તો બધાને દબાણમાં રહેતા હોય પણ કોઈ કે ના હા સાચી છે. બરાબર ને બરોબર. કોઈ કે ના એટલે મારે ડૂસી બહુ પેલું કરે છે યાર જો હવે ગફુરભાઈ બોલે ને બે કરીએ હેડો. નીકળવું પડશે. આહા. આપણે ઊંઘ આવે. હવે ગોદડું ઉઠીને ઊંઘી જઈએ. હવે સરસ ચા પી લીધી. હું જોતા આવું આવ જોતા હો તા હા તમે જોતા હો. આવો અમે જઈએ તાણ અમે અમારા નીકળી હા. તાણ. તમારા ખેતરો બે ના, ના, ના. પાણી ભરી ગયું છે. અમે જઈએ તાણ હવે. હા હેડો તા તમે જો બત્તી આ બત્તી તમારી બત્તી લાવ લે હો અકામળ કુંડી પાડી દે મને તો. ઓવે. તો જીલભાઈ આપણે તો નીકળીએ. તમારે નીકળવું હો? આવો નીકળીએ તાણ. હા અમે જઈએ ને હવે. તમે ઊંઘી દો. ઠંડી ઠંડી એના કરતા નીકળીએ ને હવે. તમે ઠરો એકલા. હારો તમે અમારે બધું ના હવે ઊંઘી જાવ એ તો મોડે જ કરશી રે ઊંઘી જાય ને ગોદડું ઉઠીને. ઓવે. હા હારો. જીલભાઈ હા ચાનો મેર પડી ગયો આપણે. હા હવે બે ગોદડું ઉઠીને ઊંઘી ગયા ઘરે આવો, જઈને. બે જ ગોદા ઊંઘી જઈએ. અને ઉધરસ થઈ ગયા. શિયાળ ઠંડી બહુ પડી છે. હા, વાતાવરણ એવું છે. વાતાવરણ બહુ ભારે છે. શિયાળો બહુ ભારે આપણે ઠંડી કાઠી કરે. ઓવે. આ ઠંડીના કારણે આ બે ઠરી ઠરીને કાલ સવારે શરદી થઈ જવાની સાચી હોય. વાત. હા. લે આ ગફુરભાઈ ઊંઘી જાખો એ ગફુરભાઈ લે ઊંઘી જાખશો તમે તો ઊંઘી જાખો આટો પડે તો ને ઊંઘ એટલે આઈ ઠંડી ગઈ તો બહુ પડે હો યાર ઊંઘી જાઓ તમે હા લેતા તો આ બંધ કરો ઊંઘવું હોય તો તમારે હા હું જાઉં તાણ ઘરે આવો તાણા ફોન કરજો તમે પાતા લે ઊંઘી રહ્યા તમારે અમારે ભાવો પતવાયો બે જ પાડ્યા રહ્યા ના યાર ઠંડી વાય ને હવે હું જાઉં ઘરે જવું છે ને તમારે ઓ તાણા શું કરા જે તો મેર નહીં આવે તો યાર તમે જો હું બે પાડ્યા પૈને આવું હું ગમે તે કોમ હોય તો ફોન કરજો તાણ આ તમારે વાળું નતું પોણે એ તો ફોન કરજો ને તમે એ હારો હો હા એટલે બધી તો જી મારી તમારે બત્તી આ પડી આ બાદ એવું એમ હું જાઉં તાણ હા જો ફોન કરજો હો આપણે તમારે પૈ દે એટલે એ હારું પા ભૂલતા નહીં પણ તમે ફોન ઉપાડજો ઊંઘ આવી રીતના ઊંઘમાં ના રહેતા ના ના એ તો તારા ફોન કરજો પદ એટલે હો એ હા જો એ સારું
એટલે ઠંડી તો બહુ પડે હવે, પણ હવે પોણે 2 પાડ્યા રહ્યા. પેલા 3 જણા તો જ્યાં સ્પેશિયલ ચા પીવા જ આવ્યા હતા. 3 જણા કપૂરે જ ને ચીલ્લીઓ જ ને બધા જ્યાં બારા હવે પોણે વાળું નહીં. 2 ડોમાં વળી રહે તો મને ઊંઘવા દે, કારણ કે એકલો તો ના વાળું હું. મને લાગે છે બીક. ઊંઘવા દે મને. એ તો બીજી વાર પહેલે હે, બીજી વખત જતું રહે એક મને.